સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલા બગદાણામાં કોળી યુવાનને મારવાના લઈને આગામી તારીખ 1ના રોજ ભાવનગર શહેરમાં મહાસંમેલન છે તે મળવા જઈ રહ્યું છે, જેને લઈને સરકાર સહિત પોલીસ સહિત તમામ લોકો છે તે હરકતમાં આવી ગયા છે। એસઆઈટી પણ સતત 23મા દિવસે છે તે આ કેસની તપાસ છે તે તેજ કરી હતી અને આજે 3 લોકોને નિવેદન લેવા માટે બોલાવવામાં આવ્યા હતા। તેની જો વિગતે વાત કરવામાં આવે તો આજે છે બગદાણા ગામના 3 યુવાનો છે, શૈલેષ લાલજી બારૈયા, પ્રવીણ બાંભણિયા તેમજ દિનો ઉર્ફે ગોલ્ડન નામના 3 યુવાનોને છે તે બગદાણાના કેસને લઈને છે જવાબ લખવા માટે બોલાવવામાં આવ્યા હતા। 12:30 આ 3 યુવાનો છે તે આવી પહોંચ્યા હતા અને સતત 2.5 કલાક સુધી આ યુવાનો છે તેની પૂછપરછ છે તે એસઆઈટી દ્વારા કરવામાં આવી હતી અને તમામ લોકોના નિવેદન છે તે નોંધવામાં આવ્યા છે। જો વાત કરવામાં આવે તો નવનીત બાલદિયાને જે મારવાનો જે મામલો હતો તેમાં છે તે અત્યાર સુધીમાં 14 લોકોની ધરપકડ થઈ ચૂકી છે। એક આરોપી છે તેણે આગોતરા જામીન છે તે મહુવા કોર્ટમાં મૂક્યા છે અને એસઆઈટી દ્વારા છે તે અત્યાર સુધીમાં 6 લોકોની પૂછપરછ થઈ છે અને આજે વધુ 3 લોકોની પૂછપરછ કરવામાં આવી હતી, એટલે કે 9 લોકોની પૂછપરછ કરવામાં આવી છે। જેમાં વાત કરવામાં આવે તો જે 3 લોકોને આજે બોલાવવામાં આવ્યા હતા તેની સતત 2.5 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી અને તેઓ છે તે હાલ રેન્જ આઈજીની કચેરી ખાતેથી નિવેદન નોંધાવીને બહાર નીકળી ગયા છે। તેની સાથે વાત કરવાનો અમે પ્રયત્ન કર્યો હતો, શું કહી રહ્યા છે તેઓ મૌન બન્યા હતા। એસઆઈટીની ઓફિસમાંથી બહાર આવતા પહેલા જાણો શું કહી રહ્યા છે તેઓ। કેનું નિવેદન નોંધ્યું છે ભાઈ? હે ભાઈ, અચ્છા શૈલેષભાઈ તમારું નિવેદન નોંધ્યું? અચ્છા, નિવેદન નોંધ્યું તમારું? અચ્છા, કેનું નિવેદન આપ્યું? અને શું કયા કેસને લઈને? અચ્છા, પેલું તમારું કેનું નિવેદન લખ્યું? તો આપે વિડીયોમાં જોયું તેમ જે શૈલેષ નામનો જે વ્યક્તિ છે સાથે જ જે પ્રવીણ નામનો વ્યક્તિ છે બગદાણા ગામના 3 લોકો છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓએ જવાબ આપવાનું છે તે ટાળ્યું હતું અને જે શૈલેષ નામનો વ્યક્તિ છે તેણે કહ્યું હતું કે પંચ તરીકે હું રહ્યો છું માટે હું આવ્યો હતો। આમ 3 લોકોની છે એસઆઈટીએ આજે સતત છે 2.5 કલાક સુધી પૂછપરછ કરી હતી। જો વાત કરવામાં આવે તો તારીખ આગામી 1ના રોજ છે તે ભાવનગર પશ્ચિમના જે ધારાસભ્ય છે જીતુ વાઘાણી, કેબિનેટ મંત્રી છે, સરકારના છે પ્રવક્તા છે, તેનો મત વિસ્તાર આવેલો છે, ત્યાં કોળી સમાજની છે તે મહાસંમેલન મળવા જઈ રહ્યું છે અને નવનીત બાલદિયાના અધ્યક્ષસ્થાને આ મહાસંમેલન છે તે મળવા જઈ રહ્યું છે, જેને લઈને સરકાર સહિત જીતુભાઈ વાઘાણી હોય સાથે જ ભાજપ છે તેમાં છે તે ગણગણાટ શરૂ થયો છે અને ટેન્શનમાં વધારો થયો છે કે નવનીત બાલદિયાના અધ્યક્ષસ્થાને જે સંમેલન મળવા જઈ રહ્યું છે, જીતુ વાઘાણીનો આ મત વિસ્તાર છે, 2.5 લાખ લોકોનું મતદાન છે, તેમાંથી 90,000 મતદાન કોળી સમાજનું છે। જો આ પશ્ચિમમાં એટલે કે કુંભારવાડા જે વિસ્તાર આવેલો છે ત્યાં સભા મળે તો આવનારી 2027ની ચૂંટણીમાં જીતુ વાઘાણીને ભયંકર નુકસાન થઈ શકે છે। કોળી સમાજ છે તે એક થયો છે, કેટલા દિવસ સુધી છે તે ન્યાય માંગવાનો પ્રયત્ન કર્યો હતો અને આખરે છે તે 28 દિવસ બાદ છે નવનીત બાલદિયાને જે મારવામાં આવ્યો હતો તેમાં તેને ન્યાય મળ્યો હતો। જીતુ વાઘાણી દ્વારા થોડા દિવસો પહેલા જ કોળી સમાજના જે દિગ્ગજ નેતા છે હીરાભાઈ સોલંકી તેની સાથેના ફોટો વાયરલ કર્યા બાદ કોળી સમાજમાં રોષ વ્યાપી જવા પામ્યો હતો અને કોળી સમાજ આક્ષેપ કરી રહ્યો હતો કે આ કેસમાં છે જીતુ વાઘાણી છે તે માયાભાઈ આહિરના જે દીકરો છે જયરાજ આહિર તેને છાવરી રહ્યા છે, તેને મદદ કરી રહ્યા છે, જેને લઈને જીતુ વાઘાણી છે તે કોળી સમાજના રોષનો ભોગ બન્યા હતા અને કોળી સમાજ દ્વારા આગામી તારીખ 1ના રોજ હવે તેના જ મત વિસ્તાર જે આવેલો છે કુંભારવાડા ત્યાં અક્ષર પાર્કના તારીખ 1ના રોજ છે તે મહાસંમેલનનું આયોજન કરી દીધું છે, જેને લઈને એસઆઈટી પણ છે સાથે જ જે ભાવનગર પોલીસ છે, ભાજપ છે, ગુજરાત ભાજપ છે તેમાં ટેન્શનનું મોજું છે તે ફેલાયું છે, જેને લઈને આઈબી સહિતની જે ટીમ છે તે પણ અત્યારે દોડતું થઈ ગયું છે અને પળે પળના જે અપડેટ છે તે લઈ રહ્યા છે। આ મામલે જ આજે સવારે નવજીવન ન્યૂઝે પણ આપને એક મોટા સમાચાર આપ્યા કે 23મા દિવસે સતત એસઆઈટી છે તે કાર્યવાહી કર્યું છે। નવનીત બાલદિયાને જે મારવાનો મામલો હતો એને આજે 31મો દિવસ થયો છે અને એસઆઈટી દ્વારા તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે અને લોકોના નિવેદન છે, શંકાસ્પદ જે લોકો છે તેમના નિવેદનો છે તે નોંધવામાં આવ્યા છે। 2.5 કલાક સુધી નોંધાયેલા નિવેદનમાં જે આ 3 લોકો હતા તેની પૂછપરછ કરવામાં આવી
આવી હતી. અમારા સૂત્રોનું માનવામાં આવે તો તેઓનું કહેવું છે કે જે આ બંને લોકો હતા, પ્રવીણ બાંભણિયા તેમજ દિને ઉર્ફે ગોલ્ડન નામનો જે વ્યક્તિ છે, તેને આ કેસના જે આરોપી છે નાજુ કામળિયા, તેણે છે તે મારતો વિડીયો છે તેને મોકલવામાં આવ્યો હતો અને તેના જે છે મારવાનો જે દિવસ છે ત્યારે તેના ફોનમાં કોન્ટેક્ટમાં હતા. આમ CDR માં પણ તેના નિવેદનમાં તેનો નંબર નીકળ્યો હોય તેને લઈને તેની પૂછપરછ કરવામાં આવી છે. આ કેસમાં હવે આ જે આરોપી છે આ કેસમાં હવે જે આ બંને લોકો છે જેની પૂછપરછ કરવામાં આવી હતી તેને મહત્વના સાક્ષી બનાવવામાં આવે છે કે તેઓને પણ આરોપી બનાવવામાં આવશે. આરોપી જો બનાવવામાં આવે તો કયા બેઝ ઉપર આરોપી બનાવે, શું તેની સામે પુરાવા છે, શું તેની સામે આક્ષેપો છે, તેનું હજી SIT દ્વારા છે તે કોઈ માહિતી છે તે સત્તાવાર રીતે આપવામાં નથી આવી. જ્યારે SIT આ માહિતી આપશે ત્યારે તે પણ વિગત છે તે નવજીવન ન્યૂઝ છે તે પળે પળના અપડેટ આપને આપતા રહેશે. જોવું રહ્યું આગામી સમયમાં હવે SIT દ્વારા જે 15મો આરોપી છે નવજીવન ન્યૂઝને જે એક્સક્લુઝિવ સમાચાર મળી રહ્યા છે, પાતુ ભાદરકા નામનો જે વ્યક્તિ છે તેણે મહુવા કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. તેની 30 તારીખે સુનાવણી થવાની છે. એટલે કે 15મો આરોપી આ કેસમાં બની ચૂક્યા છે. અત્યાર સુધીમાં જે 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં જો વાત કરવામાં આવે તો નાજુ કામળિયા, રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વિરેન્દ્રસિંહ પરમાર, સતીશ વનાળિયા, ભાવેશ શેલાણા, પંકજ મેર, વીરુ શેરડા, આ 8 આરોપી છે તેને બગદાણા પોલીસ દ્વારા પકડવામાં આવ્યા હતા અને ત્યારબાદ 5 તારીખે SITની નિમણૂક કરી દીધા બાદ SITએ પણ 6 લોકોની ધરપકડ કરી છે. SITએ જે 6 લોકોની ધરપકડ કરી છે તેની વાત કરવામાં આવે તો સૌપ્રથમ 15 તારીખના રોજ કાના ભીખાભાઈ કામળિયા, ગામ પાદરી, તાલુકો તળાજા છે, તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ 16 તારીખના રોજ સંજય બેચરભાઈ ચાવડા કે પાલિતાણા તાલુકાના સાંજણાસર ગામનો વ્યક્તિ છે તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ 19 તારીખના રોજ દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકી જે કોદિયા ગામનો વતની છે મહુવા તાલુકાનો, તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ 2 આરોપી જે હતા કે જેણે હથિયાર છે તે 8 આરોપીને પૂરા પાડ્યા હતા તે છે અજય ભાલિયા ઉર્ફે મોટો તેમજ ઉત્તમ બાંભણિયાની ધરપકડ છે તે કરવામાં આવી હતી. અને ત્યારબાદ તારીખ 24ના રોજ આ કેસમાં જેની ઉપર પહેલા દિવસથી જ આક્ષેપ છે તે આ કેસના ફરિયાદી છે તે કરી રહ્યા હતા તે માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરની છે તે ધરપકડ કરી લેવામાં આવી હતી. અમારા જો સૂત્રોનું માનવામાં આવે તો SITની ટીમ છે તે જયરાજ આહિરના ફાર્મ હાઉસ સુધી તેને ધરપકડ કરવા માટે પહોંચી હતી. ત્યારે છે તે રાજકીય માહોલમાં ત્યારે છે તે રાજકીય લોકોને ફોન ગણગણાટ શરૂ થઈ ગયો હતો કે જયરાજ આહિર છે તે સામેથી હાજર થઈ જશે, અત્યારે તેની ધરપકડ કરીને ન લઈ જવામાં આવે. ત્યારબાદ છે તે SITએ તેને સમન્સ પાઠવ્યું હતું અને જયરાજ આહિર છે તે 24 તારીખે બપોરે 3 કલાકે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક વિડીયો છે તેણે બનાવીને મૂક્યો હતો અને ત્યારબાદ તેઓ SIT સમક્ષ હાજર થયા હતા. અને SITનું જે નિરીક્ષણ કરી રહ્યા છે ભાવનગર રેન્જના IG ગૌતમ પરમાર, તેણે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને કહ્યું હતું કે બીજા સમન્સ બાદ અમે તેનો જવાબ લીધો હતો અને ત્યારબાદ પૂરતા પુરાવા હોય જેને લઈને જયરાજ આહિરની અમે ધરપકડ કરીએ છીએ. આમ જે મોટા સમાચાર છે તે ભાવનગરથી સામે આવી રહ્યા છે. 3 જે લોકો હતા તેની પૂછપરછ છે તે અત્યારે પૂર્ણ થઈ ચૂકી છે અને તેઓ લોકો છે તે હાલમાં ભાવનગરથી રવાના થઈ ગયા છે. હવે તે લોકો સામે શું કાર્યવાહી કરવામાં આવે છે કે તે લોકોને સાક્ષી બનાવવામાં આવે છે. અગાઉ પણ આ કેસમાં છે તે 2 લોકોની પૂછપરછ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. તેમાં મહુવા શહેર ભાજપના પ્રમુખ છે ચેતન સોની ઉર્ફે ચેતન આપાના નામે જે મહુવામાં ઓળખાય છે, અનેક પોલીસ અધિકારીઓ સાથે રાજકીય ધરોબો ધરાવે છે. સાથે જ જે બગદાણાના વ્યક્તિ હતા રામભાઈ વાળા, તેમની પૂછપરછ કરવામાં આવી હતી અને ત્યારબાદ આજે ફરી વખત બગદાણાના 2 લોકોની છે તે 3 લોકોની છે તે પૂછપરછ કરવા માટે બોલાવવામાં આવે છે. જોવું રહ્યું આગામી સમયમાં આ કેસમાં હવે શું નવા ખુલાસા છે તે SIT કરે છે કે પછી ઘીના ઠામમાં ઘી પાડે છે તે તો આવનારો સમય જ કહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર. વૈષ્ણવજન તો તેને કહીએ જે